નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મંગળવારે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ભાવનગરમાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી। કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીનું યલો એલર્ટ। આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ગુજરાતના કેટલાક પ્રદેશોમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના। મંગળવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ 44.8 ડિગ્રી ગરમી નોંધાઈ। પારો અચાનક ઊંચકાવાની સાથે આખો દિવસ ગરમ લૂ જેવો પવન ફૂંકાયો। 2002માં એપ્રિલમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। 27 એપ્રિલ 1958ના રોજ 46.2 ડિગ્રી ઓલ ટાઈમ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી। વિજયનગરના અંતરસુંબા ગામે રોડ કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું। અંતરિયાળ ગામમાં રસ્તામાં વીજપોલ હોવા છતાં રોડ બનાવી દેવામાં આવ્યો છે। આરસીસી રોડમાં વીજપોલને ચણી દેવાયો। આ રસ્તેથી પસાર થતા 3 ગામોમાં જવાની તકલીફ ઊભી થઈ છે। વીજપોલના કારણે મોટા વાહનોને પસાર થવામાં અગવડતા તો રોડની કામગીરીમાં અધિકારીઓ હાજર રહે છે કે નહીં તે જ મોટો સવાલ ઊભો થયો છે। તો ગામ લોકોએ આ વીજપોલ અંગે મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે। વિજયનગરના અંતરસુંબા ગામે રોડ કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું। અંતરિયાળ ગામમાં રસ્તામાં વીજપોલ હોવા છતાં રોડ બનાવી દેવામાં આવ્યો છે। આરસીસી રોડમાં વીજપોલને ચણી દેવાયો। આ રસ્તેથી પસાર થતા 3 ગામોમાં જવાની તકલીફ ઊભી થઈ છે। વીજપોલના કારણે મોટા વાહનોને પસાર થવામાં અગવડતા તો રોડની કામગીરીમાં અધિકારીઓ હાજર રહે છે કે નહીં તે જ મોટો સવાલ ઊભો થયો છે। તો ગામ લોકોએ આ વીજપોલ અંગે મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે। ઉનાળા વેકેશનમાં મુસાફરોની અવરજવર વધુ હોવાથી પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે। ટ્રેન અમદાવાદ દાનાપુર સ્પેશિયલ 6 મે 2025 થી 17 જૂન 2025 સુધી અમદાવાદથી દર મંગળવારે સવારે 9:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે દાનાપુર પહોંચશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાણી લીમડામાં ચંડોળા તળાવ ₹27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે। ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે। તળાવની ફરતે ડ્રેનેજ લાઇન, વોકવે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમિનાડ અને લોઅર પ્રોમિનાડ, એમ્પી થિયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટી પ્લોટ, બ્રાઇડ રૂમ તેમજ ગ્રૂમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પમ્પિંગ સ્ટેશન વગેરે બનાવવામાં આવશે। રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 3 મે થી 10 મે સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં કરા સાથે માવઠાની આગાહી વ્યક્ત કરી છે। તો કાળઝાળ ગરમી વચ્ચે માવઠું પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થયો। અમૂલ ગોલ્ડ 500 mlનો ભાવ 33 રૂપિયાથી વધીને 34 રૂપિયા થયો। અમૂલ શક્તિ હવે 30 રૂપિયાને બદલે 31 રૂપિયામાં મળશે। આ નવા ભાવ આજથી લાગુ થયા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામના રાઠોડ સુરજીતસિંહ કુલદીપસિંહ અગ્નિવીર આર્મીની ટ્રેનિંગમાં માદરે વતન અંબાવાડા ગામેથી રવાના થતા ગામના પૂર્વ આર્મી રાઠોડ કેશરીસિંહ, રાઠોડ મહેન્દ્રસિંહ, રાઠોડ કુલદીપસિંહ અને તેમના દાદા ગુલાબસિંહ અને રાઠોડ અવતારસિંહ મહેન્દ્રસિંહ સહિત સ્થાનિક આગેવાનો, યુવાનો, જવાનોના પરિવારજનો સમૂહમાં એકત્ર થઈ ગામના માતાજીના મંદિર પરિસરમાં ફૂલહાર પહેરાવી કુમકુમ તિલક કરી કારકિર્દીમાં સફળ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી।
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામના રાઠોડ સુરજીતસિંહ કુલદીપસિંહ અગ્નિવીર આર્મીની ટ્રેનિંગમાં માદરે વતન અંબાવાડા ગામેથી રવાના થતા ગામના પૂર્વ આર્મી રાઠોડ કેશરીસિંહ રાઠોડ મહેન્દ્રસિંહ રાઠોડ કુલદીપસિંહ અને તેમના દાદા ગુલાબસિંહ અને રાઠોડ અવતારસિંહ મહેન્દ્રસિંહ સહિત સ્થાનિક આગેવાનો યુવાનો જવાનોના પરિવારજનો સમૂહમાં એકત્ર થઈ ગામના માતાજીના મંદિર પરિસરમાં ફૂલહાર પહેરાવી કુમકુમ તિલક કરી કારકિર્દીમાં સફળ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। સુસવાટા મારતા પવનથી સાંજે ગરમીમાં લોકોએ રાહત અનુભવી હતી। ભેજનું પ્રમાણ ઘટતા લોકોએ બફારામાં રાહતનો અનુભવ કર્યો હતો। જામનગરમાં તીવ્ર પવનના કારણે ભર ઉનાળે મહત્તમ તાપમાનમાં વધઘટનો દોર ચાલી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં મંગળવારે પણ પશ્ચિમ દિશાનો ભેજવાળો પવન ફૂંકાતા દિવસનું તાપમાન 1.5 ડિગ્રી સુધી ઘટ્યું હતું, જેને લઈ મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 40.8 થી 43.4 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો। સૌથી વધુ પાટણમાં 43.4, મહેસાણામાં 42.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। ભાવનગર શહેરમાં તાપમાન થોડું ઘટ્યું અને 41.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું, પરંતુ આ તાપમાન સાથે ભેજ અને ગરમ પવન ભળતા નગરજનોએ બપોરના સમયે 44 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય તેવી ગરમીનો અનુભવ કર્યો હતો। શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ સવારે 49% નોંધાયું હતું। વૈશાખ માસના આરંભે ભાવનગરમાં ઉનાળાએ આકરું સ્વરૂપ ધારણ કર્યું છે। સતત 2 દિવસથી શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી ઉપર નોંધાયું છે। બપોરના સમયે ચામડી દઝાડ તેવી ગરમી અનુભવાઈ રહી છે। 26 કિલોમીટરની ઝડપે ફૂંકાતી ગરમ લૂએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। બોર્ડની ધોરણ 10 અને 12ની ફેબ્રુઆરીમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ હજુ સુધી શા માટે જાહેર કરાયું નથી, તેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે। પરંતુ શિક્ષણવિદો જણાવે છે કે 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ નીટ યુજીની પરીક્ષા બાદ જાહેર કરી શકે છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અંતરિયાળ નસારપોર ગામમાં આધુનિક ખેતી દ્વારા સફળતાની નવી મિસાલ સર્જાઈ છે। ગામના સ્નાતક યુવા ખેડૂત નિતેશભાઈએ આધુનિક પદ્ધતિઓ અપનાવીને તરબૂચની ખેતીમાં નોંધપાત્ર સફળતા મેળવી છે। તો આ 7 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।